તો આજે છે ને આપણે ઘડિયાળ જોતા નથી શીખવાના. ના, એનાથી પણ કંઈક વધારે રસપ્રદ. આપણે એ શીખવાના છીએ કે કોઈને ઘડિયાળ જોતા શીખવવાની જે કળા છે એને કેવી રીતે માસ્ટર કરવી. ખરેખર આ શિક્ષણની દુનિયાનો એક માસ્ટરપીસ છે અને ચાલો એને સાથે મળીને સમજીએ. જરા વિચારો, આજની આ ક્લિક અને સ્વાઇપની દુનિયામાં જ્યાં બધું જ ડિજિટલ છે, ત્યાં કોઈને આ એનાલોગ ઘડિયાળના કાંટા ઓળખતા શીખવવું કેટલો મોટો પડકાર છે, નહીં? બસ આજનો આપણો આખો વિશ્લેષણ આ જ સવાલની આસપાસ ફરવાનો છે. તો ચાલો આ શીખવાની આખી પ્રોસેસને છે ને એક મજાની સફર તરીકે જોઈએ. અને આ સફરમાં આપણો ગાઈડ કોણ બનશે? આપણો નકશો એ છે આ સ્ત્રોત સામગ્રી, જે આપણને રસ્તો બતાવશે. કોઈપણ મોટી સફર શરૂ કરતા પહેલાં શું કરવું પડે? સૌથી પહેલાં તો આપણી પાસે જે સાધનો છે એને બરાબર સમજવા પડે, ખરું ને? અને અહીં શીખનાર માટે એ સાધન એટલે ખુદ આ ઘડિયાળ. તો ચાલો સૌથી પહેલું કામ એ જ કરીએ. આ ઘડિયાળના પૂર્જા અલગ કરીને સમજીએ. ઓકે, તો આ ઘડિયાળ રૂપી કોયડાનો પહેલો અને સૌથી અગત્યનો ભાગ કયો? એ છે કલાક કાંટો. જુઓ, આ ટૂંકો કાંટો ભલે નાનો હોય પણ એ જ આપણને કલાકની મોટી મોટી વાત કહી દે છે. કલાક કાંટા પછી આવે છે એનો મોટો ભાઈ મિનિટ કાંટો. અને અહીં એક બહુ જ સ્માર્ટ ટેકનિક વાપરવામાં આવી છે. શીખવાનું સરળ બનાવવા માટે સ્ત્રોતમાં જુઓ, અલગ રંગનો ઉપયોગ કર્યો છે. આવી નાની નાની યુક્તિઓ જ શીખવાની પ્રક્રિયાને કેટલી સરળ બનાવી દે છે. અને આ ત્રણેયની જોડીને પૂરી કરે છે સેકન્ડ કાંટો, જે સૌથી ઝડપી છે, સતત ભાગતો રહે છે. જુઓ, અહીં કમાલ એ છે કે કોઈ લાંબા ચોળા લખાણ વગર ફક્ત આ ત્રણેય કાંટાને અલગ અલગ બતાવીને જ આખી વાત એકદમ સાફ થઈ જાય છે. બધું વિઝ્યુઅલ. ચાલો, તો ઘડિયાળના બધા ભાગોને તો આપણે ઓળખી લીધા, પણ હવે આવે છે અસલી ખેલ. આ બધા ટુકડાઓને જોડીને સમય સમજવાનો. આ એ સ્ટેજ છે જ્યાં શીખનાર નાની નાની જીત મેળવીને પોતાનો કોન્ફિડન્સ બિલ્ડ કરે છે. અહીં જુઓ, શીખવવાની રીત કેટલી વ્યવસ્થિત છે, સ્ટેપ બાય સ્ટેપ. પહેલું પગથિયું, પૂરા કલાકને ઓળખતા શીખો. 1 વાગ્યો, 2 વાગ્યા, એ આવડી ગયું? સરસ. હવે બીજું પગથિયું, 3:30 વાગ્યા પર પકડ જમાવો, એક પછી એક, સિમ્પલ. અને આ જુઓ, એકદમ સીધી અને સિમ્પલ વાત પર ફોકસ કરવામાં આવ્યું છે. 5:30 એટલે 30 મિનિટ, બસ આટલું જ. આ એક વાક્ય છે ને એ શીખનારના મગજમાં એક એન્કર જેવું કામ કરે છે, જેના આધારે પછી આગળની બધી ગણતરી એકદમ સહેલી થઈ જાય છે. ઓકે, તો શરૂઆતના બેઝિક્સ તો પાક્કા થઈ ગયા. હવે શું? હવે આવે છે આ સફરનો સૌથી ચેલેન્જિંગ ભાગ. હવે આપણે મિનિટોની એ જટિલ દુનિયામાં ઊંડા ઉતરવાનું છે. પણ આ પડકારનો સામનો કરવા માટેની જે ટેકનિક છે ને એ ખરેખર જબરદસ્ત છે. જેમ કે 1:15 એટલે પહેલી 15 મિનિટ અને 1:45 એટલે છેલ્લી 15 મિનિટ. આ સમજાવવા માટે ઘડિયાળના ચહેરા પર જ કલર કોડિંગ કરી દીધું છે. અને 5-5ના ગ્રુપમાં મિનિટ ગણવાની રીત, આ બધું જ જ્ઞાનને એકદમ સરળતાથી ગ્રહણ કરવામાં મદદ કરે છે. હવે કોઈપણ નવી વસ્તુ શીખવાનો અસલી મજા, અસલી પુરસ્કાર ક્યારે મળે? જ્યારે આપણે એને આપણા રોજિંદા જીવનમાં વાપરી શકીએ, બરાબર ને? તો હવે એ જ તબક્કો આવે છે જ્યાં આ શીખેલું જ્ઞાન ખરેખર કામમાં આવે છે. અને આ જુઓ કેટલું સરસ છે. એક બાજુ એનાલોગ સમય અને બીજી બાજુ ડિજિટલ સમય. આનાથી શું થાય? જે વસ્તુ શીખનાર પહેલાથી જ જાણે છે, એટલે કે ડિજિટલ સમય, એની સાથે આ નવી વસ્તુને સીધી જ જોડી શકાય છે. આનાથી કન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય છે. સાચું કહું તો આ ભાગ મને સૌથી વધુ ગમ્યો. આખા દિવસની દિનચર્યાને સમય સાથે જોડી દીધી છે. સવારે 7 વાગે ઉઠવાનું, 9 વાગે સ્કૂલે જવાનું, સાંજે 4 વાગે રમવાનું. આનાથી તરત જ ખબર પડે છે કે સમય જોતા શીખવું એ ખાલી એક સ્કિલ નથી, પણ આખા દિવસને મેનેજ કરવાનું, પ્લાન કરવાનું એક સુપર પાવર છે. તો ચાલો, આટલી લાંબી સફર ખેડ્યા પછી હવે સમય છે એક નાનકડા ટેસ્ટનો. જે કંઈ પણ શીખ્યા છીએ એને વ્યવહારમાં મૂકીને ચકાસવાનો સમય આવી ગયો છે. આ છે ફાઇનલ ટેસ્ટ. તો હવે આ ઘડિયાળ જુઓ, સ્ત્રોતમાંથી લીધેલી આ એક નાની કસરત છે. જરા વિચારો, શું સમય થયો છે? ચાલો થોડો વિરામ લઈએ અને પોતાની જાતને ચકાસીએ. તો આ ટેસ્ટ પાસ કર્યા પછી શીખનારને શું મળે છે? એ માત્ર સમય જોતા નથી શીખતો. ના, એનાથી પણ વિશેષ, એ પોતાના સમય પર કાબૂ મેળવે છે. આ જ તો છે આખી સફરનું અમૃત. પોતાના દિવસને સમજવાની અને એને પોતાની રીતે ગોઠવવાની શક્તિ. અને આ આખી મહેનતનો, આખી સફરનો સાર શું?
બસ આ એક સરળ પણ ખૂબ જ શક્તિશાળી વાક્યમાં સમય શીખવાથી આપણને આપણો દિવસ વધુ સારી રીતે આયોજિત કરવામાં મદદ મળે છે. આનાથી મોટો ફાયદો બીજો કયો હોઈ શકે? તો અંતે એક સવાલ સાથે આ વાતને પૂરી કરીએ. એક સાધારણ લાગતા વિષયને શીખવવાની આ રીત આટલી જાદુઈ કેમ છે? એવી તો કઈ વાત છે જે એક સામાન્ય પાઠને એક અવિસ્મરણીય અનુભવમાં બદલી નાખે છે? આના પર વિચારવા જેવું ખરું? Students, don't forget to write your new project from school in comment section. Yes, we can't wait to read them. हम जरूर आपके दिए गए विषय पर वीडियो बनाएंगे. Thanks for watching. Please like and follow our channel.